એટલે મિત્રો કેમ છો બધા મજામાં બધાની જે રામાપીર મસ્ત મજાના બ્લોગમાં તમારું બધાની ફરી વખત સ્વાગત છે. તો જો આપણે આજે તો પહેલાં તો કહેવાનું કે આ જાગુરનો બર્થડે છે ને આપણે એને કીધું નથી કે આજ તારો બર્થડે છે અને એને ખબર છે કે મારો બર્થડે છે ને આપણે કાંઈ એને બર્થડે વિશ કરી નથી. એટલે એને એમ જ કહેવાનું છે કે અમને કાંઈ કોઈ ખબર નથી તારી બર્થડેની તારીખ શું છે એમ. એટલે એ તો સવારમાં વાગી છે કારખાને ને આપણે એને હાટે ગિફ્ટ લાવ્યા છે એને કહેવા નથી, સાંજે સરપ્રાઈઝ બધી દેવાની છે. એ કે કેક લાવી છે મેં તો આપણે કેક તો કાંઈ નથી લાવવાની પણ સાંજે જે તને લાવ્યા છે દેવાનું છે. એટલે એને કીધું જ નથી કે આપણે શું લાવવાનું છે એને હાટું અને હું દેવાનું છે. એને આપણે એમ જ કીધું છે, એમ કીધું જ નથી કે આપણે એને ખબર છે કે એને બર્થડે છે એમ. એટલે મેં કીધું આપણે એને હાટું લાવ્યા છે મસ્તીની એને કેદુની વસ્તુ ગમતી હતી. હું કાંઈ લઈ ન દેતો એટલે કે તમે લઈ દે ગમે ત્યારે મને આ વસ્તુમાં લેવાની છે તે આપણે એને કીધું નથી કે તારો બર્થડે આવે તે હું લઈ દઈશ. તો આપણે હાટું મસ્તીનો સરસ મજાનો ડ્રેસ લાવ્યા છે. એને બહુ ગમતો હતો એ દુકાનેથી. તે મેં કીધું હું એ લઈ આવ્યો છું અને આપણે એને કહેવાનું છે ઠેઠ સાંજે કહેવાનું અને દેવાનું છે. અત્યારે એને પેક કરીને મૂકી દેવાનો છે, સાંજે આવશે તો એને કહેવાનું છે કે તારી હાટું મેં આ વસ્તુ બર્થડેમાં લાવ્યા છે અને સરપ્રાઈઝ દેવાની છે. તો જો તમને બતાવી દઈએ આપણે એને હાટું કે સરસ મજા મસ્તીનો ડ્રેસ લાવ્યા છે એવી. તો મિત્રો આપણે સરસ મજાને હાટું પિંક કલર અને આછો ગુલાબી અને ઉપરનું છે એ જે લાઇનિંગ વાળું છે જરીવાળું, જેમાં જરીની ઓલું છે તાર મારેલા છે. આ ડ્રેસ અને કેદુનો ગમતો હતો કે મારે છે ને એ ડ્રેસ લેવાનો છે ગમે ત્યારે જાવ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં પણ આપણે એને કીધું નહોતું કે તારે બર્થડે હું લઈ દઈશ. એટલે આપણે તો સરસ મજાનો એટલો ડ્રેસ લેવા છે એવી. એ કે મારે લેવો એટલે હવે તો કે સાડી નથી લેવી કે મારે ડ્રેસ જ લેવાનો છે. તો મેં કાંઈ વાંધો નહીં આપણે ગમે ત્યારે હું તને ડ્રેસ આપણે જઈશું લેવા. એટલે હું તો ફાઇનલી ડ્રેસ લઈ આવ્યો છું અને એને કીધું જ નથી કે લાવ્યા છે. એટલે આપણે એને આ સરપ્રાઈઝ દેવાની છે કે જ્યાં તેનો બર્થડે છે એટલે કીધું આવે નહીં પહેલાં પેક કરીને મૂકી દેવાનું છે. એટલે આપણે એને ખબર જ નથી પડવા દેવાની કે મેં હાટું હું વસ્તુ લાવ્યા છે એવી. તો આને છે ને પેક કરીને મૂકી દેવાનું છે આવે ત્યાં લગી વિડીયામાં ઠેઠ લગી બન્યા રહેજો, તમને જોવાની બહુ મજા આવશે. તો આપણે છે ને આ સરસ મજાની પેક કરી દીધો છે થેલી નાખી. આને છે ને આપણે ગિફ્ટના કાગળમાં પેક કરી મૂકી દેવાનો છે ને પછી આવે ને પછી ઘડીક તો એમ જ કહેવાનું છે માર્કશીટ કે અમારી ગિફ્ટ લાવો બર્થડે ગિફ્ટ. એટલે આપણે આપણે કહેવાનું કે અમને કાંઈ ખબર નથી તારો બર્થડે કહી દીધો ક્યારનો હતો એ અમને આ તારીખ છે કે ખબર નથી. એટલે આપણે કાંઈ ગિફ્ટ લાવવા નથી એમ કહેવાનું છે ઘડીક તો. અને પ્રેમ કરવા ગુલ્લું રમાડવાનું છે એને અમને કાંઈ ખબર છે નહીં તારો બર્થડે ક્યારે હોય એમ. એટલે એમ તારીખ ભૂલી ગયા હતા આપણે કહેવાનું છે. આવે ને એટલે પેક કરીને સરસ મજા ખાટું મૂકી દેવાનું છે. સરસ મજાની ગિફ્ટ તૈયાર કરી મૂકી દે પછી એને આવે ને એટલે કહેશે જ આગળ કારખાનેથી હમણાં આવશે કામે ગઈ છે આવશે એટલે તરત કહેશે કે પહેલાં તો આપણે બર્થડે ગિફ્ટ લાવો. પછી આપણે કહેવાનું કે અમને કાંઈ ખબર નથી બર્થડેની યાર. એટલે ઘડીક આગળ આવે ત્યારે આવે એટલે સાંજે આગળ આપણે કહેવાનું છે એને આ તમારું બર્થડે ગિફ્ટ એમ. તો મિત્રો આપણે ફાઇનલ હવે તૈયાર કરી આનું મૂકી દેવાનું છે આવે એટલે પછી એના આખે આપણે પાછું ખોલાવશું. થઈ ગયું છે સરસ મજાનું અને આટલું ગિફ્ટ તૈયાર. જય માતાજી, જય રામાપીર. આજે આપણો છે બર્થડે એટલે બર્થડે માં જો આપણે આજ તો ચોકલેટ લાવ્યા છે સરસ મજાની. આ જેરી વાળી ચોકલેટ છે એટલે આજ તો આપણા બર્થડે માં ચોકલેટ વેચવાની છે. કોઈ કીધું નથી ચોકલેટ લાવના છે પણ આપણે ચોકલેટ લાવી દીધી એટલે આપણે સીધી ઘરે લઈ વૈયા છે. એટલે આપણે આ જેલી વાળી ચોકલેટ દેવાની છે. દાદાજી કે મારો બર્થડે છે તો આપને કઈ ખબર નથી એટલે કે રીપા વાળી ચોકલેટ માં બધાને સમજાઈ દેવાના છે. બે વાળી છે જેલી. જેલી કોકો લાવી હતી. આ તે પણ કોકો લાવી હતી. આપને કીધું નતું કે ચોકલેટ છે પરવાર કારખાનેથી લાવી પરવાર બધાને લઈ દીધી. આપને ખબર નથી એનો બર્થડે છે અને આપને એવું કઈ કીધું નથી કે બર્થડે છે. તો પેલા તો આપણે બર્થડે વિશ કરવાની હોય ને એવું કઈ હોય તો પેલા તો બર્થડે પણ કરવાનો હોય હેપી બર્થડે એમ કહેવાનું હોય. મારો બર્થડે હતો એટલે તે એક માર્યો હતો એટલે હાટો આપણે વળી જશે. પાછો જેલી ચોકલેટ લાવી છે. આ તો ઓછી નથી મારી હો મને આજ તો. બધા બર્થડે બોમ તો આપે જ છે ને. કાઈ બર્થડે બોમ ન આપે કાઈ ગિફ્ટ એમ દેતા હોય આ તો હું તાર લાવવાનો હતો. અમને ક્યાં ખબર હતી તાર બર્થડે છે તો તમે કાંઈક લાવી ને ગિફ્ટ હું લઈ આવું તને નથી કીધું તો તમારે કાંઈ નથી લેવાનું હોય. હું ગિફ્ટ માં કાંઈ નથી લેવું તો પછી હું બર્થડે પર ગિફ્ટ કરે તો એમ. તો મારે કાંઈ નથી લેવું. તારી પાવર ચોકલેટ ખાઈ લેવાની જેલી ની અને સમજી જવાનું કે કેવો કલર નીકળ્યો છે? મારે તો પિંક કલર નીકળ્યો. પિંક કલર છે આ કેવો છે? આ ઓરેન્જ કલર છે. ઓરેન્જ છે. આ ઓરેન્જ કલર છે. જો ખાઈ વળી જા.
રીપા બર્થડે માં સમજાઈ દીધા છે જેલી લઈ લે ગયા વર્ષે ગયા હતા ખબર હોટલમાં ગયા વર્ષે તો જે તે આપડા ખર્ચે લઈ ગયા હતા હોટલ હા એ ગયા વર્ષે એના એટલે વાન તમારે લઈ જવાના હતા તેમ કાંઈ લઈ જવા નથી ને આપણે કાંઈ જવાનું ન રીપા ચોકલેટ માં બર્થડે ઉજવી નાખ્યો છે તો હવે આ બધાને વેચવાય જવાની છે આ બધાને વેચ દેજે ઓલા ઘરે દેવાની કારખાના વાળાને તો દઈને બી આ જાય બધાને દઈ દીધા છે અને તો હું લાવવાનું બર્થડે ઓલામાં કાંઈ જોતું નથી બર્થડે માં આપણે ખબર નથી કાંઈ તે એમ તું ક્યાં તો ખાલી લાવવાનું કારણ થોડી ખબર હોય પણ લાવવાની કીધું હોય તો આપણે લાવીએ બર્થડે તો આપણે કઈ ખબર નથી આપણે એટલે લેવાની કહેતા હતા કે ડ્રેસ લઈ દે તો ડ્રેસ લઈ દે તો થાય ને પણ આપણને તો એવું કઈ ન હોય તો કે ડ્રેસ લઈ દે કે સાડી લઈ તે દે હાડી હોય હાડી પહેરવાનો ડ્રેસ ન હોય એટલે તો હાલે લે હા તો જો આ ઓલા ઘરે ચોકલેટ દેવા જવાની છે પિંચુ ને હિમાંશુ ને મોનુ ને બધા છોકરાને ચોકલેટ વેચવાની છે આ તારો birthday gift. મજાની થેલી લઈ આવ્યા છે થેલી હું છે કે એમ તને કઈ નથી કહેવાનું આ સરસ મજાની આપણે બર્થડે ગિફ્ટ લાવ્યા છે કે એને ક્યારે કેતી છે આપણે હવાનું કઈ કીધું જ નતું કે લાવવાનું છે કે નથી લાવવાનું એવું આપણે ખબર નથી એ રીતનું રાખી દઉં એટલે આપણે લે લાવ લાવ તે ખોલી શું દેવાનું? સરપ્રાઈઝ દેવાની હતી કે જાને તો સરસ મજાના ગિફ્ટ આપણે લાવ્યા છે આમ શું હશે હવે ઈ તમારે કેમ ખબર સાડી પડે? પહેરતા હોય. મેં કાંઈ જોયું નથી તો મને સાડી ખબર પહેરતા સાડી પહેરવાનું હોય હા, સાડી લેવા મારે તો ડ્રેસ નો શોખ હતો તો શું છે આમાં ઈ તો મને શું ખબર પડે હું સાડી થોડી પહેરતા કઈ એટલે લેવાની. હાડા થેલી પકડવા સરસ મજાની વસ્તુની થેલી છે તારે શાક બકાલ લેવા થશે આમાં હા, શાક પકાવી. તો આમાં જે છે ઈ તને આપણે આ બર્થડે માં ગિફ્ટ આપણે દેવાની હા. છે આમાં ખોલીને જોઈ દો યાર તો ખોલીને તારે હાથે જ અમે થોડા કેવી કે શું છે એમાં મેં. લખવામાં શું છે? એમાં જે આ ક્યારે લેવા ગયા ઈ એમ હતા? કે બધું ન કે એના તો બર્થડે ગિફ્ટ કહેવાય ને સરપ્રાઈઝ એમ તો કોઈ દિવસ વાત તો નથી કરી એમ કઈ બર્થડે હોય ન કઈ કહેવાનું હોય કોઈ પાસે એમ તો મને કોઈ દી વાત તો નથી કરી એમાં કઈ કહેવાનું ન હોય કે ગિફ્ટ હોય કે થોડોક કોઈ શું કઈ લાવવા લાવવાનું હોય દીધી? કે આમાં હોય એમ મને ગમે એવું હશે પાછું હવે તો ન ગમે તો પાછું દઈ દેવાનું તો મને ગમે એવું હશે નકર ઈ પણ ચોકલેટમાં આપણે બધા બર્થડે સમજાઈ દીધા છે વાહ સરસ મજાનો લાવ્યો આપણે ગમતી વસ્તુ જ લાવી દીધી છે જા. અને ગમતો હતો ને એ તો આપણે લાવ્યા છે ઈ કેદુની કહેતી કે આપણે ડ્રેસ લેવાનો છે તો ફાઇનલી આપણે ડ્રેસ લઈ દીધો આપણે બર્થડે ની વાટે હતા કે બર્થડે આવે તો ગિફ્ટ લઈ જઈશું તો જરા સરસ ફરવા જાઈશું કે શિવડાઈ નાખો ને. મજાનો સરસ મજાનો શિવડા દેવા જાવ કેવો ગમે છે આ ડ્રેસ કાપડ સરસ છે કલર કલર ય સરસ બરાબર ફાઇનલી તો આપણે એને ગમી ગયો છે એને ગમતો જ તો એટલે આપણે લાવ્યા છે ઈ. એટલે કઈ ન ગમે એવું તો આવે જ નહીં એને બીજો બર્થડે મળે ટીકો આપણે હા, ના નવો આપણે નથી એટલે એને ખાવો ગમી એટલે ગયો સરસ કહી છે દીધું આપણે. સરસ કહી દીધું છે તો આપણે એને હાકવા સરસ મજાનો ડ્રેસ લાવ્યા છે ઈ. હવે અને એના શિવડાના birthday માં મજા આવશે ને? હા આપી દીધો છે તો શિવડાવો તો શિવડાવજો ન શિવડાવો તો કાંઈ ના નહીં રે શિવડાઈ જ નાખવાનો છે આમાં ફરવા જવાનું છે ને તે પેલી લેવાય ને. અને આ વિડીયો આપણે અહીંયા સરસ મજાનો બર્થડે માં ગિફ્ટ આપ્યું છે ઈ વિડીયો આપણે હવે પૂરો કરવાનો છે સરસ મજાનો બે કલર દિવસ સરસ લેતા આવજો. બે દિવસ ઉતાવળ કરતી મારે ડ્રેસ લાવવાનો મારે dress તો લાવવાનો હોય ને. બર્થડે માં ગિફ્ટ લઈ દેવાની પણ આપણે કાંઈ લઈ જ નથી દીધી હા. આપણે એને કહેવાનું નહોતું કે આ વસ્તુ તો હાડી લાવવાની લઈશે. છે એમ હા, એને એવું હોય ને કે હાડી પહેરતા હોય એટલે હાડી તો હોય પણ આપણે હાડી કાંઈ નથી લાવવાની ડ્રેસ નો શોખ છે કે આપણે ડ્રેસ ગિફ્ટ માં લઈ મને શોખ દીધો છે છે તમને શોખ છે તારે છે હવે મારે થોડો પહેરવાનો તારે પહેરવાનો હોય તો આપણે વિડીયોને પૂરો કરવો પૂરો કરવાનો છે બર્થડે માં આપણે ગિફ્ટ આપ્યું છે સરસ તો મજાનો કોમેન્ટમાં dress. કહેજો કે ડ્રેસ કેવો છે અને કેવો લાગશે પહેરશે ત્યારે પહેરીને comment- બતાવવાનો જ છે. હા કોમેન્ટમાં જણાવજો કે નાના ભાઈ સરસ મજાનું ગિફ્ટ તમે આપ્યું છે તો વિડીયોને પૂરો કરવાનો છે જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવો પાછા નવો ફરી દર મળશું વર્ષે મને dress એક લઈ દેજો. હા. જે હું માંગણી કરું છું તમે ફરી વાર ના અને કરો. ફરી મળશું એક નવા વિડીયો સાથે ચાલી જ બધાને બાય બાય અને સીતારામ માતાજી. જય માતાજી સીતારામ